રાધનપુર બાર એસોસિએશનની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પ્રમુખના ઉમેદવાર તરીકે હરેશભાઈ ચૌધરી, ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ પુજારા તથા સેક્રેટરી તરીકે હરેશભાઈ રાવલની જે ભવ્ય જીત થઈ એ બદલ બધાને ખૂબ ખૂબ આભાર અને તમામ વકીલ મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર। તમારું નામ સાહેબ? કિશોરભાઈ રાવલ, પૂર્વ ઉપપ્રમુખ રાધનપુર ભારત। ફોન તો કાલે નતો ઉપાડ્યો મારે મેસેજ કર જો તમે તમારો વિડિયો આવે વોટ કરો આવી ગયો વોટિંગ માટે હરેશ વિશાલ છે ના આપણે તમે આલો ચાલે મારા ના 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 એ બરોબર છે મને ઊંચું ફાવે એમને અનુભવ પાછો। રાધનપુર બાર એસોસિએશનની 2025ની ચૂંટણીમાં મને પ્રમુખ તરીકે તમામ વકીલ મિત્રોએ સાથ સહકાર વડીલો સહકારથી વિજય બનાવ્યો તથા ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ પુજારા તથા મંત્રી તરીકે હરેશભાઈ રાવલને વિજય બનાવી અને અમને આખી પેનલને જે સાથ સહકાર વકીલ મિત્રોએ આપ્યો એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર। આપનું નામ સર? હરેશભાઈ અજમલભાઈ ચૌધરી। મોડું તો કરાવવું પડે સાહેબ। 25ની રાધનપુર બાર એસોસિએશનની ચૂંટણીમાં આજે ભાઈ શ્રી હરેશભાઈ ચૌધરી, ભાઈ શ્રી દિલીપભાઈ પુજારા અને ભાઈ શ્રી કિશોરભાઈ રાવલ, હરેશભાઈ રાવલ ઉપપ્રમુખ તરીકે, પ્રમુખ તરીકે ભાઈ શ્રી હરેશભાઈ ચૌધરી અને ઉપપ્રમુખ દિલીપભાઈ પુજારાને ભવ્ય વિજય થયો છે અને અમે બધા એમને અભિનંદન આપીએ છીએ। ભારત માતા કી જય।